એક ભુવાનો બીજા ભુવા પર ઢોંગી હોવાનો આક્ષેપ। જ્યારે આખી વાત જાગૃતિ મંગુબેન મોદી સામે આવી ત્યારે તેમને ફરિયાદ કરવાનું નક્કી કર્યું અને સોલા પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા ગયા તો તેમની ફરિયાદ લેવામાં ન આવી તેવા આરોપ જાગૃતિબેન મંગુબેન મોદી તરફથી લગાવવામાં આવ્યા છે। બીજી બાજુ જેડી ભુવાજી પર જાગૃતિ મંગુબેન મોદીનો આક્ષેપ અને આરોપ છે કે તે આસ્થાના નામે લોકોને છેતરી રહ્યા છે અને જો પોલીસ સાચી દિશામાં તપાસ કરે તો જેડી ભુવાજી વિરુદ્ધ ઘણી ફરિયાદો સામે આવે તેમ છે તેવું પણ તેઓ દ્વારા જણાવવામાં આવ્યું। જેડી ભુવાજી કરીને જે છે એના માટે પ્રેસ કોન્ફરન્સ મેં કરેલી છે। કારણ એવું છે કે ખોટા ભુવા છે અને ખોટી બેન દીકરીઓની ઇજ્જત લે છે એના માટે પ્રેસ કોન્ફરન્સ કરેલી છે। એને ખોટી ફરિયાદ મારા પર કરેલી છે, એના પર કોઈ ફરિયાદ પોલીસ સ્ટેશન લેવા તૈયાર નથી। કારણ એક જ છે કે એનું નામ અને ઋતુઓ બહુ મોટો છે પણ ખોટા ઢોંગી ભુવા તરીકેનો છે। હું તો સીધા વેમાં જઈ રહી છું અને ગરીબ પ્રજાને ન્યાય આપી રહી છું। બનાવમાં એવું બનેલું છે કે ઇન્સ્ટાગ્રામની અંદર એ વાહિયાત કોમેન્ટ કરે છે અને ઇન્સ્ટાગ્રામમાં ખોટી રીતે લાઈક કરે છે। સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયેલી હતી પણ સોલા પોલીસ સ્ટેશને મારી કમ્પ્લેન લીધેલી નથી। ત્યાંથી જવાબ એવો આપેલો છે કે આ અહીંયા આગળ કંઈ થાય એવું છે નહીં, તમે ડાયરેક્ટ સોશિયલ મીડિયામાં કોન્ટેક્ટ કરો। ફરિયાદ કરવા ગઈ પણ એ લોકોએ ના પાડી કે અહીંયા અમે તમારી કમ્પ્લેન લઈશું જ નહીં। એ મને બોપલમાં એને કમ્પ્લેન કરી છે। જેડી ભુવાજી કરીને છે જસુભાઈ ડાયાભાઈ ઠાકોર, ગામ ખોડિયાર, એમને એવું કીધું કે તમે અહીંયા પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરેલી છે। મુકેશભાઈ બોપલના પોલીસ અધિકારી હતા, મુકેશભાઈ રબારી, એમને મને ફોન કરીને જણાવેલું કે આ રીતે તમારી કમ્પ્લેન કરેલી છે। પોલીસે મને એવું કીધું કે તમારે અહીંયા પોલીસ સ્ટેશન જવાબ લખાવવો પડશે। એકવાર હું ગઈ તો એમને ત્યાં આગળ હતા નહીં, બંદોબસ્તમાં કેડી હોસ્પિટલ હતા, એમને મને એવું કીધું કે કેડી હોસ્પિટલમાં તમારે આવવું પડશે। મેં એમની જોડે બહેસ એવી કરી કે કેડી હોસ્પિટલમાં શેના માટે હું આવું, પોલીસ કેસ કમ્પ્લેન પોલીસ સ્ટેશનમાં થઈ છે તો હું બોપલ પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેનનો જવાબ આપીશ। તો એમને એવું કીધું કે ના, તમારે રૂબરૂ કેડીમાં આવીને વાત કરો, આપણે બેન ત્યાં આગળ રૂબરૂ વાત કરે છે। તો હું આઈ એમ સિંગલ લેડી, તો હું ત્યાં આગળ ગઈ નથી। મારી માંગ એક જ છે કે આવા ઢોંગી ભુવાઓ બદનામી ખોટી રીતે કરે ને ખોટા નામ બદનામ કરે એ વસ્તુનો મને કાયદેસરનો ન્યાય જોઈએ છે। હા, મારું પ્લાનિંગ છે પણ મારી કમ્પ્લેન લેશે તો હું કાયદેસર કરવા માટે આની અંદર કાયદેસરના પગલાં લેવા માટે રેડી છું। પોલીસ અધિકારીએ એવું કીધું, કાલે બી હું જઈને આવી બોપલ પોલીસ સ્ટેશનમાં, બોપલ પોલીસ સ્ટેશનમાં અરજી મળી જ નથી એવું કહી રહ્યા છે કે મુકેશભાઈ છે નહીં, મુકેશભાઈ આવે ત્યારે આપણે એની આગળ વાત કરીશું। બહુ બધા લોકો જે છે કે જે જસુજી ડાયાજીના ખિલાફ છે કે કારણ કે મારપીટ કરે છે, ગામમાંથી તો ગામ બહાર કરેલા જ છે અને આ માતાજી મારા મમ્મીની છે અને એ લોકોના ઘરે બાધા પડેલી હતી, એ લોકોની ગરીબી હતી ત્યારે આ જ માતાજી એમનું કામ કરેલું છે અને હવે પૈસાના પાવર અને ખોટી ભુવાગીરી બતાવી અને લોકોને દબાઈ ધમકાઈને રાખે છે। મને ધમકી આપેલી છે, અઠવાડિયા પહેલાં બી કીધેલું છે કે રબારી ભરવાડો જોડે આને ઉઠાઈ લઈશું, એક્સિડન્ટો કરાવી દઈશું। એટલે મારા અને મારી બેબી અને બાબો છે, ત્રણેય જણની સેફટી માટે હું કાયદેસર સરકાર જોડે એનો જવાબ માંગીશ। જસુજી ડાયાજી ઠાકોર મેં કરવા ગઈ હતી પણ સોલા પોલીસ સ્ટેશને લીધી નથી। જસુજીનો છોકરો કિરણ જસુજી ડાયાજી છે એ બી આ રીતે ધમકીઓ આપે છે બધાને। હા, મારો પ્લાનિંગ છે, મારા એડવોકેટે કીધેલું છે કે આગળની કાયદેસરની કાર્યવાહી આપણે કરવા માટે તૈયાર છીએ। હું છું રણજીત હાજીપુર ભુવાજી। શું ફરિયાદ હતી, શું કમ્પ્લેન લઈને આવ્યો? કારણ કે મારી 15 મહિના બાધા પડે થયા એકચ્યુઅલી, અને હું સત્ય અને સાચું જ બોલું છું। હું કોઈનું ખોટું કરવા માટે, ખોટા પક્ષમાં બેસવા માટે હું એ વ્યક્તિ નથી, પણ હું હકીકત જાણું છું એ બોલું છું। આ મંદિરે મેં મારા સેવકો અથવા મારાથી જે થતું હતું એ મેં કર્યું, આટલા સુધી પહોંચાડ્યું। નાની એક દેડી હતી અને જે આમના જે અદાવત આવતી હતી જસુજી ડાયાજી ઠાકોર, ગામ ખોડિયાલના, એ મારા પહેલાં જે હોય તે એ વસ્તુમાં હું ઉતરતો નથી, પણ એકચ્યુઅલી 15 મહિનેથી આ લોકોની રસાકસીની વાતો બધી ચાલે છે અને ધાક ધમકીઓ અથવા એ સાચો હકીકતમાં ભૂવો નથી અને જૂનાગઢના અખારાના આવે કે ઉજ્જૈનના આવે કે દુનિયાના સંત સાધુ ભૂવા આવે તો આપણે પુરવાર કરી આલવા માટે તૈયાર છીએ અને ખોટી ખોટી ધાક ધમકીઓ આપીને પોતાના પરિવારનું બી સારું નથી કરી શકતો, પરિવારની બી હાલત બહુ ખરાબ કરે છે। એ બી હું જાણું છું। એના પોતાના ભાઈ સોનાજી ડાયાજી ઠાકોરનું મેં કામ કર્યું હતું, પોતાના ભાઈનું નથી થતો, એ બી મારી જોડે પુરવાર છે।
તેને લઈને તમે કોઈ ફરિયાદ દાખલ કરવાના? એમાં હું એક જ વસ્તુ કહું છું, દેવ વચનથી બોલે, કોર્ટ સાહેબ મૌખિક માને. એટલે દેવની વસ્તુ દેવ જ કરી શકે, કોર્ટની વસ્તુ કોર્ટ જ કરી શકે. એટલે હું પોલીસ ચોકીમાં એમાં હું જઈ ના શકું. પરંતુ ન્યાયતંત્ર તો ન્યાયતંત્રમાં હું જાગૃતિબેન મંગુબેન મોદી એ મમ્મી પપ્પા નથી. એકચ્યુઅલી કે મારાથી આ દેવી શક્તિનું જેટલું સેવા થતું હતું અને જેટલા મારાથી થતું હતું એટલું હું કરું છું. અને એમને કોઈ સાથ સહકાર નહીં, પણ પબ્લિકને કહું છું, સંત સાધુને કહું છું, ભગતને કહું છું, અને કોઈ હકીકત પબ્લિક ન્યાયની હોય એને કહું છું કે ઓનો ન્યાય જરૂર મળવો જોઈએ. સત્ય અને સાચું ઓનો ન્યાય 100% થવો જોઈએ. અને હવે પછીને આ જસુજી ડાયાજી ઠાકોરને બાવા કે કોઈ ભુવાજી કે કોઈ સંત કે સાધુ કોઈ ઓના મદદ ના આપવી જોઈએ. આજે જાહેરમાં કહું છું, મારા પહેલાં જે આ થયું તે આ પુરવાર કર્યા સિવાય કોઈ આ વ્યક્તિને મદદ ના આપવો જોઈએ. એમાં એવું છે કે હું એમના ભાઈનું કામ કરવા માટે ઘરે ગયેલો, એટલે મારાથી આંખો કાઢીને જોઈ દઉં, પણ મને એવું મગજમાં નહોતું કે ભાઈ તું તારા રસ્તે હું મારા રસ્તે, બરાબર, મને કોઈ ફરક પડતો નથી.